સમગ્ર દેશ સહિત વડોદરામાં પણ સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે। સ્માર્ટ મીટરના ગેરફાયદા હવે લોકોને જણાતા લોકો તંત્ર સામે રોષ ઠાલવી રહ્યા છે। વડોદરા શહેરમાં વીજ કંપની MGVCL દ્વારા લગાવવામાં આવેલ સ્માર્ટ મીટરના લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। ત્યારે વાઘોડિયા રોડ વિસ્તારમાં રહીશોએ કંપની સામે ખુલ્લેઆમ વિરોધ કરતા જણાવ્યું હતું કે છેલ્લા 5 મહિના સુધી કોઈ વીજ બિલ મળ્યું ન હતું અને હવે ભારે રકમ સાથે એક સાથે બિલ આપ્યું છે। ભારે રકમના બિલથી લોકોને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। કેટલાક ગ્રાહકો 7,000 રૂપિયાની પેન્શન ઉપર પોતાની જીવિકા ચલાવી રહ્યા છે અને તેમને 20,000 રૂપિયાનું વીજ બિલ આપવામાં આવ્યું છે, જેના કારણે તેઓ તીવ્ર મૂંઝવણમાં આવી ગયા છે। પરિણામે રહીશોએ MGVCLના ઓફિસ ઉપર પહોંચી ઉગ્ર રજૂઆતો કરી હતી। ગ્રાહકોની મુખ્ય માંગણી છે કે તેઓના બિલની સમીક્ષા કરવામાં આવે અને 50% સુધી રાહત આપવામાં આવે। સાથે સાથે લોકોએ ફરજિયાત રીતે સ્માર્ટ મીટર બદલવાના નિર્ણયનો પણ વિરોધ કર્યો છે। લોકોનું કહેવું છે કે તેમને કોઈ પણ પહેલેથી જાણ કરવામાં આવી નથી અને પૂરતા સમજાવ્યા વિના જ જૂના મીટર કાઢીને સ્માર્ટ મીટર લગાવી દેવાયા છે। સ્માર્ટ મીટરને લઈને વડોદરા શહેરની અંદર ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે। આવું છું, હું ત્યાંનો પ્રમુખ જ છું। 5 મહિનાથી અમને બિલ આવ્યું નથી। એના પહેલાં અમારે જે કોમનનું મીટર હતું એના 4 મહિનાનું નહીં આવ્યું, એમાં બિલ આવી ગયા પછી તરત જ આ કાપવા આવ્યા। એટલે કાલે અમને એવું થયું કે આ જ વસ્તુ અમારી જોડે રેસિડન્સમાં પણ થવાની હતી। એ રજૂઆત કરવા અહીંયા આવ્યા પણ અમારું કોઈ સાંભળવા તૈયાર નથી। હવે શું માંગ છે આપની? મારી માંગ એ જ છે કે એક તો આ લોકો એરિયર્સ ચલાવશે, એ આપણે માઇનસ જોઈશે, પ્લસ આમાં સબસિડી જોઈશે અને જે સ્માર્ટ મીટર છે એ તો જોઈતા જ નથી। આજે અમે GEBને સાથ આપીને GEB અમારી પથારી ફેરવી છે, બરાબર। અમે જરા પણ વિરોધ કર્યો નથી। અમે લોકોએ વિરોધ કર્યો જ નથી કે તમે એ કરો। સોસાયટીવાળા પણ માની ગયા, સ્માર્ટ મીટર નંખાયું, આજે બધા પરેશાનીમાં છે। કેટલા મહિનાથી બિલ નહીં આવ્યું? 5 મહિના। તો હવે શું? કારણ કે જે પ્રકારે બિલ અગર કોઈનો 20,000 પગાર હશે ને આ લોકો 15,000 બિલ આપ્યું 5 મહિને કે 6 મહિને, તો એ માણસ ભરશે કેવી રીતે? EMI કેવી રીતે ભરશે? અને પોતાના બાળકોને જમાડશે કે પેલું ફીસ બીસ કેવી પણ નહીં ભરશે? તો હવે શું થવું જોઈએ? આપનું શું માંગ છે? હું એ જ વસ્તુ કહેવા માગું છું, કાં તો અમને સબસિડી રીતે એ કરો। આ લોકોની સબસિડી પણ તમને હું જણાવી દઉં, અભણ લોકોને ભણાવતા ને એવી રીતે હમણાં તમે 2 મહિનાના ભરો, પછી 2 મહિના, અરે પણ પહેલાં બીજા પણ 2 મહિનાના ચડશે ને। એટલે આ જે અભણ લોકો, એક તો આમનું ઇન્ટરવ્યૂ કોણ લે છે પહેલી વસ્તુ તો મને ખબર નથી, નોકરી લેતી વખતે કાં તો મેરિટ પર આવતો હશે તો પતી ગયું। દેશનું તો પહેલેથી ખરાબી છે। તો આ લોકોને કંઈ એક વસ્તુ ખબર નથી પડતી કે જવાબ સામે કેવી રીતે આપવો।